જ્યારે રામને વનવાસ આવ્યો અને સેતુ બંધાણું ત્યારની હું આ વાત કરું છું કે બેને અદ્વૈસારાથી કેમ ન્યાસેથી પ્રશ્ન મૂક્યો, પણ હું પ્રશ્ન જ મૂકું છું, વાંચતી નથી, ખાલી તમને આ વાત કરું છું કે રામે જ્યારે દરિયો પાર કરવો હતો ત્યારે સેતુ બંધન બાંધ્યો. કેવી રીતે બાંધ્યો કે શ્રી રામ નામનો મંત્ર મૂકી લખી અને એ પથ્થર મૂકે તો પથ્થર તણાવવા માંડે. એવી રીતે સેતુ બાંધ્યો. રામે વિચાર કર્યો. હવે રામે વિચાર કર્યો કે આ મારા નામથી પથ્થર તરે, અવડા પહાડના પહાડ તરવા માંડ્યા. પછી રામને એવું થયું કે લાય હું એ જરીક જોઈ જાઉં. એટલે એને નાનો એવો પથ્થર લીધો ને એમાં શ્રી રામ લખ્યું. રામ લખી અને જાણે કોઈ ના જોવે ને એવી રીતે જોતા જાય, પાછું વાળીને અને હાલ્યા જાય. એમાં હનુમાનજી તો તૈયાર થયા. એટલે એને એમ થયું કે પ્રભુ કઈક કરવા તૈયાર થયા લાગે છે, આપણે એને ખબર નથી પડવા દેવી કે હું એને જોઉં છું, એ મને દેખતા નથી એમ. અને પછી હનુમાનજી પણ સાનુમના ઝાડવાની પાછળ હાલ્યા જાય અને રામ જોતા જાય કે કોઈને ખબર નથી. છેટે પલે વયા ગયા અને પછી ન્યા દરિયામાં જઈ અને એ પથ્થર લઈ એમાં રામ નામ લખેલું હતું. પથ્થરને એને મૂક્યો. પથ્થર મૂક્યો એટલે પથ્થર તો ડૂબી ગયો. તો રામને વિચાર આવ્યો કે અવડા પહાડ નાખે રામ નામ શ્રી રામ લખતો જાય અને ઈ તરે, અને મેં અવળી કાકરીમાં શ્રી રામ લખ્યું, કેમ થયું? આમાં કઈક મારામાં કઈક ખામી છે. જો તો સારા માણસો હોય કે સારી વ્યક્તિ હોય કે સારા સંત હોય ને તો એ પોતાની ભૂલ ગોતે કે મારી ભૂલ ક્યાં થઈ, કે મેં લખ્યું કેમ ના થયું. પણ હનુમાનજી દાદા પરબારા એની પાસે આવી ગયા. પ્રભુ શું વિચારમાં? કાંઈ નહીં હનુમાન, કાંઈ નહીં. ના કાંઈક તો છે, તમે કંઈક લખ્યું, તમે એ મૂક્યું. તો કે હનુમાન હવે તારી પાસે ક્યાં પડદો રાખવો, તારા પાસે ક્યાં છુપાવવું. તો હું તને એક વાત કરું, કોઈને કહેતો નહીં, ના કહું, કયો મને. તો કે આ મેં ક્યાંક પથ્થર લીધો, એમાં મારું નામ લખ્યું શ્રીરામ, અને શ્રીરામ લખી મેં પાણીમાં મૂક્યો દરિયામાં તો એ તો ડૂબી ગયો. અને તમે શ્રીરામ લખતા જાઓ પહાડના પહાડ મૂકો તો એ ડૂબતા નથી. નું કારણ મને સમજાતું નથી. એ હવે તું કામ ઈ શોધી દે, શું કારણ છે? ત્યારે હનુમાનજી ખડખડાટ દાંત કાઢવા માંડ્યા. અને દાંત કાઢતા જોઈએ રામ કહે, હનુમાન કેમ હસવું આવે છે? તું મને વાત તો કર એટલે મને ખબર પડે મારી ભૂલ ક્યાં છે. ત્યારે હનુમાનજીએ તો બે હાથ જોડી અને પ્રભુ રામને કીધું, ભગવાન પ્રભુ વાત કરું પણ તમે દુઃખ ના લગાડશો. ના હનુમાન, તું તો મારો હૃદયનો મારા ધબકારા છો, તું જે બોલ એ સત્ય. ત્યારે હનુમાનજીએ કીધું, પ્રભુ તમારા નામથી પથ્થર તરે બરાબર, એનું કારણ તમે જે નામ લખી અને પથ્થરને મૂક્યો તો એ પથ્થર તો ઉતરી જાય ને. તો કેમ? એનું કારણ શું? તો કે જેને રામ તારે એને કોણ કોઈ કઈ ના કરી શકે, પણ ખુદ રામ જ મારે તો એ ક્યાં જાય? બિચારો તરીએ જ જાય ને, એ વયો જ જાય, એ તરે નહીં, એને મોક્ષ મળી ગયો પ્રભુ. એટલા માટે તમે જ જો મૂક્યો હોય તો તમારાથી ના તરે. એટલે રામને પણ અભિમાન હનુમાનજી ઉતારી દીધું. એટલા માટે આવા તો ઘણા મારી પાસે મારા રામાયણની અંદર શ્રીમદ ભાગવતની અંદર ઘણું બધું હોય છે. પણ તમે આ કોન્ટેક્ટ કરતા ભૂલતા નહીં. મેં જે કીધું છે એ કોન્ટેક્ટ કરતા ભૂલતા જ નહીં. જય શ્રી રામ.